વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં એન્ઝાઇમ કેટાલિસિસ વિશે ઓવર કર્યું અને એની સાથે આપણે જે સરફેસ કેમેસ્ટ્રી એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન જે છે તેનો આપણે બીજો પાર્ટ કમ્પ્લીટ કર્યો. ચેપ્ટર જે છે તો તે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો જે છે તો તે એડઝોર્પ્શનનો છે. સેકન્ડ તબક્કામાં આપણું જે આવે છે તો ધેટ ઇઝ કેટાલિસિસ. થર્ડ પોઈન્ટ જે છે ધેટ ઇઝ કોલોઇડ્સ અને ફોર્થ પોઈન્ટ જે છે તો તે સ્પેશિયલી ઇમલ્ઝન આવશે. તો આપણે ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ કમ્પ્લીટ કર્યો. હવે ચેપ્ટરનો આપણે થર્ડ પાર્ટ સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે ધેટ ઇઝ કલિલ, જેને જ કોલોઇડ્સ કહેવામાં આવે અને જેને જ સોલ્સ પણ કહેવામાં આવે, SOLS. ધ પ્રેઝન્ટ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ નીટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ અગાડીના ટોપિક કરતાં જે કલિલવાળા ટોપિક જે છે તો તે થોડુંક તમારું ડીપ નોલેજને માગશે અને તમારું પરફેક્ટને રીડિંગને માગશે. તો ચેપ્ટરને કલિલ ટોપિકથી અગાડી વધાવીએ. તો પહેલાં તો કલિલ, જેને જ કોલોઇડ્સ કહેવામાં આવે અને જેને જ સોલ્સ કહેવામાં આવે. સોલ્સ ધેટ ઇઝ SOLS, SOL, સોલ્સ ઓર એને સોલ પણ કહેવામાં આવે. તો કલિલ સ્ટાર્ટ કરવા પહેલાં આપણને ખબર છે કે જે આપણે 11થમાં ચેપ્ટર 1માં લર્ન કર્યું છે કે મિશ્રણ, જેને મિક્સચર કહેવામાં આવે, તો તે બે ટાઈપના મિશ્રણ છે. એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણને આપણે હોમોજીનિયસ મિક્સચર કહીએ અને વિસમાંગ મિશ્રણને આપણે હિટ્રોજીનિયસ મિક્સચર કહીએ. સમાંગ મિશ્રણ એટલે શું કે જેમાં બે કલાઓને નિશ્ચિત ભેદ રેખાથી આપણે અલગ નથી કરી શકતા. વી કાન્ટ ડિફરન્ટિએટ ધેમ, વી કાન્ટ મેક અ ડિફરન્સ બિટવીન ટુ આઇડેન્ટિકલ ફેસ. કે જેમ કે વાત કરીએ આપણે તો ખાંડ જે છે, ખાંડ, તો તેને આપણે પાણીમાં નાખીએ અને હલાવીએ. જ્યારે ખાંડ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય તો આર યુ એબલ ટુ ડિસ્ટિંગ્યુશ ધેટ કે આ જગ્યાએ ખાંડ છે, આ જગ્યાએ પાણી છે? વી આર નોટ એબલ ટુ ડિસ્ટિંગ્યુશ ધેમ. તો એ પ્રકારની જે પ્રણાલી જે છે તેને શું કહેવામાં આવે છે? સમાંગ મિશ્રણ કહેવાય. વિસમાંગ મિશ્રણ જે છે તો તેમાં શું કે બે કલાઓને નિશ્ચિત ભેદ રેખાથી એટલે કે એક આઇડેન્ટિકલ લેયરથી આપણે અલગ કરી શકીએ છીએ અને આપણે કહી શકીએ કે આ બંને ડિફરન્ટ કલા છે, તો તેને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે. કે એનું આઇડેન્ટિકલ એક્ઝામ્પલ છે તો રેતી અને પાણી. તો પાણીમાં જો રેતી નાખીએ તો આપણે એને નરી આંખે જોઈને જ કહી શકીએ કે અહીંયા રેતી છે અને અહીંયા પાણી છે. તો ધેટ ઇઝ હિટ્રોજીનિયસ મિક્સચર. તો સમાંગ અને વિસમાંગ પહેલાં તો આપણને ખબર પડવું જોઈએ. સમાંગ એટલે જેમાં બે કલાઓને નિશ્ચિત ભેદ રેખાથી અલગ કરી શકાતી નથી, બરાબર, અને વિસમાંગ મિશ્રણ છે જેને આપણે નિશ્ચિત ભેદ રેખાથી અલગ કરી શકીએ છીએ. તો આ સમાંગ મિશ્રણનું એક ઉદાહરણ જે છે તો તે સમાંગ દ્રાવણ છે, જેને ટ્રુ સોલ્યુશન કહેવાય ઓર એને જ સાચું દ્રાવણ કહેવાય. તો સાચું દ્રાવણ એટલે શું? તો સાચું દ્રાવણ એટલે જેમાં પાર્ટિકલ્સ જે છે, બરાબર, તો એનો કણો જે છે તેનો વ્યાસ કેટલો છે? લેસ ધેન, LT મીન્સ વોટ? લેસ ધેન એટલે 1 નેનોમીટર ઓર 10⁻⁹ મીટર. 1 નેનોમીટર ધેટ ઇઝ ઓનલી 10⁻⁹ મીટર ઓર 10 એંગસ્ટ્રોમ. આ ત્રણ જે ક્વેશ્ચન છે તો તે કોમ્પિટિટિવના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સમાંગ મિશ્રણ, કલિલ અને નિલંબન આલંબનમાં કણોનો વ્યાસ પૂછાય છે એક્ઝામમાં. તો સમાંગ દ્રાવણ, જેને જ આપણે સાચા દ્રાવણ કહીએ, જેને જ આપણે ટ્રુ સોલ્યુશન કહીએ, એટલે શું? તો જેમાં કણોનો વ્યાસ જે છે તો 1 નેનોમીટર ધેટ ઇઝ 10⁻⁹ મીટર ધેટ ઇઝ 10 એંગસ્ટ્રોમ થી ઓછો જોવા મળે તો એ પ્રકારના દ્રાવણને શું કહેવામાં આવે છે? સાચા દ્રાવણ કહેવામાં આવે છે. જેમ કે હું ખાંડને પાણીમાં નાખું, યુરિયાને પાણીમાં નાખું, NaClને પાણીમાં નાખું, ગ્લુકોઝને પાણીમાં નાખું ને જે સોલ્યુશન બનાવું, તો તે સોલ્યુશનમાં જે પાર્ટિકલ્સ જે છે તો તેનો વ્યાસ કેટલો છે? તો આનાથી ઓછો છે. તો એ પ્રકારના દ્રાવણને આપણે સમાંગ દ્રાવણ કહીએ. એની અપોઝિટમાં જો વિચારીએ તો આલંબન અને નિલંબન. અહીંયા કલિલ, મિડલમાં કલિલ છે, પણ તે જોવા પહેલાં આપણે આલંબન અને નિલંબન કહીએ. તો આલંબન અને નિલંબન એટલે શું કે જો સપોઝ હું રેતી લેવું, રેતી, અને તેને પાણીમાં નાખો તો રેતીના કણો ધે આર હેવિયર પાર્ટિકલ, બરાબર. તો એ વજનમાં ભારે છે, માટે એ પાત્રના તળિયે શું થઈ જાય? બેસી જાય. ધે વિલ સેટલ ડાઉન ઇન અ
કન્ટેનર ઇન વિચ ધે આર પોર, એટલે જે પાત્રમાં એમને રેડવામાં આવે એ પાત્રમાં એ લોકો તળિયે બેસી જશે. તો એ પ્રમાણની જે પ્રણાલી સર્જાઈ વિસમાંક પ્રણાલી તેને શું કહેવાય? આલંબન અને નિલંબન, જેને જ શું કહેવાય? સસ્પેન્શન કહેવાય. જેમાં કણોનો વ્યાસ એમટી એટલે મોર ધેન 1000 નેનોમીટર, મોર ધેન 10⁻⁻6 મીટર ઓર મોર ધેન 10⁴ એંગસ્ટ્રોમ છે. આ બધા ક્વેશ્ચન યાદ રાખજો, કોમ્પિટિટિવમાં પૂછાશે. એટલે સમાંક દ્રાવણ જેમાં કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો છે, અને આલંબન ઓર નિલંબન જેને સસ્પેન્શન કહેવાય તેમાં કણોનો વ્યાસ એ 1000 નેનોમીટર કરતાં વધારે. આમાં 1 નેનોમીટર કરતાં ઓછો, આમાં 1000 નેનોમીટર કરતાં વધારે. તો કલિલ પ્રણાલી એ જે છે તો તે સાચા દ્રાવણ અને આલંબન વચ્ચેની કોઈક મધ્યસ્થ પ્રણાલી છે, જેમાં કણોનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે છે. સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો છે, બરાબર. નિલંબન આલંબનમાં 1000 નેનોમીટરથી વધારે છે. તો કલિલ પ્રણાલી એટલે એવી પ્રણાલી જેમાં કણોનો વ્યાસ એ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે જોવા મળે, તો એ પ્રકારની પ્રણાલીને શું કહેવામાં આવે? કલિલ પ્રણાલી. જેને જ સોલ કહેવાય, જેને જ કલિલીય વિક્ષેપણ ઓર પરિક્ષેપણ કહેવાય, અને એને જ કોલોઇડલ ડિસ્પર્શન કહેવાય. તો કલિલ એટલે શું? તો તે સાચા દ્રાવણ અને આલંબન નિલંબનની મધ્યસ્થ પ્રણાલી છે, જેમાં કણોનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે જોવા મળે છે. એટલે કે 10 એંગસ્ટ્રોમથી 1000 એંગસ્ટ્રોમ, એટલે કે 10⁻⁹ મીટર ટુ 10⁻⁶ મીટર. હવે અહીંયા તમે એંગસ્ટ્રોમ અને મીટરની વેલ્યુ યાદ નહીં રાખવાની, આપણે જસ્ટ નેનોમીટરની વેલ્યુ યાદ રાખવાની. કે સાચા દ્રાવણ એટલે શું? તો જેમાં કણોનો વ્યાસ <1 નેનોમીટર. નિલંબન આલંબન એટલે શું? જેમાં કણોનો વ્યાસ 1000 નેનોમીટરથી વધારે. અને કલિલ ઓર સોલ ઓર કોલોઇડ એટલે શું? જેમાં કણોનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે જોવા મળે છે. શા માટે હું ખાલી નેનોમીટરની વેલ્યુ યાદ રાખવા માટે કહું છું? બિકોઝ બધી આ વેલ્યુ આ વેલ્યુ આ વેલ્યુ આ વેલ્યુ આ વેલ્યુ અને આ વેલ્યુ જો કરવા જશો તો ઇટ વિલ મિક્સઅપ, બરાબર. તો તમને એક્ઝામમાં જે પરફેક્ટ યાદ રહેવું જોઈએ તે યાદ નહીં આવશે. માટે આપણે એક જ વેલ્યુ યાદ રાખવાની. એના બેઝ પરથી તો આપણને મીટરમાં વેલ્યુ તો કન્વર્ટ કરતા આવડે કે 1 નેનોમીટર ધેટ ઇઝ 10⁻⁹ મીટર, અને એના બેઝ પરથી આપણે એંગસ્ટ્રોમમાં બી વેલ્યુ કન્વર્ટ કરી શકીએ કે 1 નેનોમીટર ધેટ ઇઝ 10 એંગસ્ટ્રોમ. તો તે તો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1 બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી 11th સ્ટાન્ડર્ડમાં લર્ન કરી આવેલા છે. તો ખાલી નેનોમીટરમાં વેલ્યુ યાદ રાખવાની, બિકોઝ એના બેઝ પરથી તમે અન્ય વેલ્યુને પણ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો અને સાચી રીતે લખી શકો. આમ કલિલ પ્રણાલી એ સાચા દ્રાવણ અને આલંબન નિલંબનની વચ્ચેની ઇન્ટરમીડિયેટ સિસ્ટમ છે. સેકન્ડ, જો કલિલની વ્યાખ્યા જોઈએ આપણે, તો કલિલની વ્યાખ્યામાં પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થવું. તો સમાંક મિશ્રણ જે છે એટલે સાચા દ્રાવણ, જેને ટ્રુ સોલ્યુશન કહેવાય, બરાબર. તો તેમાં કણો એટલા બધા કદમાં નાના છે કે જે પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થઈ શકે છે. તમે નીટના સ્ટુડન્ટ્સ છો, બાયોલોજીના સ્ટુડન્ટ્સ છો, તો પાર્ચમેન્ટ પેપર શું છે તે તમને ઓલરેડી ખ્યાલ હશે, બરાબર. કે જેમાં પોર્સની સાઇઝ એકદમ નાની હોય, એ પ્રકારના સ્પેશિયલી ડિઝાઇન્સ પેપર, જેને પાર્ચમેન્ટ પેપર કહેવાય. તો સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ એટલો નાનો છે, બરાબર, કે તે પાર્ચમેન્ટ પેપરમાંથી પણ પસાર થઈ શકે છે. જ્યારે કલિલ સોલ અને આલંબન નિલંબનમાં કણોનો વ્યાસ એટલો છે કે જે પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થઈ શકતા નથી. માટે પાર્ચમેન્ટ પેપરને આપણે કલિલ સોલ અને આલંબન નિલંબનના સેપરેશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે ફિલ્ટર પેપર જે છે, તો તે ફિલ્ટર પેપર બે પ્રકારના છે. એક સાદા ફિલ્ટર પેપર અને એક અલ્ટ્રા ફિલ્ટર પેપર. સાદા ફિલ્ટર પેપર જે છે તો તેમાં છિદ્રો કદમાં મોટા હોય, જ્યારે અલ્ટ્રા ફિલ્ટર પેપર જે છે જેમાં જે પોર્સ એટલે કે છિદ્રો જે કદમાં હોય તે કેવા હોય? નાના હોય. હવે સાચા દ્રાવણના કણો કદમાં એટલા બધા નાના છે કે સામાન્ય ફિલ્ટર પેપર હોય કે અલ્ટ્રા ફિલ્ટર પેપર હોય, બંનેમાંથી પસાર થઈ શકે છે, બરાબર. જ્યારે આલંબન અને નિલંબનના કણો કદમાં એટલા બધા મોટા છે કે સાદા ફિલ્ટર પેપર કે અલ્ટ્રા ફિલ્ટર પેપર બંનેમાંથી પસાર નહીં થઈ શકતા, બરાબર. જોવું કેટલું ઇઝી છે
કે સાચા દ્રાવણના કણો કદમાં ખૂબ જ નાના હોવાથી તે સામાન્ય ફિલ્ટર પેપર or અલ્ટ્રા ફિલ્ટર પેપર બંનેમાંથી પસાર થઈ શકે. આલંબન નિલંબન એટલે કે સસ્પેન્શનમાં જે કણો જે છે તે કદમાં ખૂબ જ મોટા હોવાથી તે લોકો સાદા ફિલ્ટર પેપર કે જે અલ્ટ્રા ફિલ્ટર પેપર છે બંનેમાંથી પસાર નથી થઈ શકતા. પરંતુ કલીલ તો ઇન બિટવીન છે. હવે કલીલના કણો એ સાચા દ્રાવણ અને આલંબન નિલંબનના વચ્ચે છે, ઇન્ટરમીડિયેટ છે. તો તેઓ સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે. બરાબર છે, એ લોકો સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે. કેમ સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય? બિકોઝ સાદા ફિલ્ટર પેપરમાં જે છિદ્રો છે તે કદમાં કેવા છે? મોટા છે. તો એમાંથી કલીલ કણો ઇઝીલી પાસ થઈ શકશે. પરંતુ અલ્ટ્રા ફિલ્ટર પેપર જે છે તો અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં જે પોર સાઇઝ જે છે તે નાની હોવાથી તો કલીલ કણો એ નાની પોર સાઇઝમાંથી પસાર થઈ શકતા નથી એન્ડ ધે વિલ રિટેન ઓન અલ્ટ્રા ફિલ્ટર પેપર. એટલે જો કલીલ કણોને સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર કરવામાં આવે તો સાદા ફિલ્ટર પેપરના મોટી સાઇઝના છિદ્રોમાંથી એ લોકો ઇઝીલી પાસ થઈ શકશે. પરંતુ કલીલ કણોને જો અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી પસાર કરવામાં આવે તો અલ્ટ્રા ફિલ્ટર પેપરના પોર્સ કદમાં નાના હોવાને કારણે કલીલ કણો અલ્ટ્રા ફિલ્ટર પેપર પર રિટેન થઈ જાય અને એ લોકો અંદરથી પસાર થઈ શકતા નથી. તો પાર્ચમેન્ટ પેપરમાંથી ફક્ત સાચા દ્રાવણના કણો પસાર થઈ શકે, જ્યારે કલીલ અને આલંબન નિલંબન બંને પસાર નહીં થઈ શકે. સામાન્ય ફિલ્ટર પેપરમાંથી સાચા દ્રાવણ બી પસાર થઈ શકે, કલીલ પણ પસાર થઈ શકે, બરાબર, પરંતુ આલંબનની પસાર થઈ. પરંતુ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી સાચું જ પસાર થઈ શકે, કલીલ અને આલંબન નિલંબનના કણો અંદરથી પસાર થઈ શકતા નથી. અહીંયા જે રાઈટ ટીક માર્ક કરેલું છે તો તે કોના સંદર્ભમાં રાઈટ ટીક માર્ક કરેલું છે? તો તે સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે, બરાબર, અહીંયા થાય છે લખવાનું, અને અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી પસાર થતા નથી. તેના માટે શું આપણે સાઇન લખવાનું થાય? ક્રોસ. તો તે પોઈન્ટ યાદ રાખવાનું. ઉદાહરણ જો જોવામાં આવે તો ઉદાહરણ જે છે તો પહેલાં NaCl ઓર ગ્લુકોઝ ઓર યુરિયા ઓર ખાંડ તેને પાણીમાં નાખવામાં આવે, બરાબર, તો એ સાચું દ્રાવણ બનાવે. કારણ કે ખાંડને પાણીમાં નાખ્યા પછી જો કાચના ગ્લાસમાં પાણી લેવામાં આવે અને ઉદાહરણ જો જોવામાં આવે તો NaCl, ગ્લુકોઝ, યુરિયા, ખાંડ એને જો પાણીમાં નાખવામાં આવે અને હલાવવામાં આવે તો ધે વિલ કમ્પ્લીટલી ડિઝોલ્વ ઇન વોટર, બરાબર. હવે મારી પાસે એક કાચનું ગ્લાસ છે તેમાં મેં પાણી ભરેલું છે અને મારી પાસે બીજું કાચનું ગ્લાસ છે જેમાં મેં ખાંડ ડિઝોલ્વ કરેલું છે. તો તમે બંને ગ્લાસને જોશો તો આર યુ એબલ ટુ ડિસ્ટિંગ્યુશ ધેટ કે કયા કાચના ગ્લાસમાં ખાંડ ડિઝોલ્વ કરેલી છે, કયા કાચના ગ્લાસમાં ખાંડ ડિઝોલ્વ નથી કરેલી? નો, વી કાન્ટ મેક એની ડિફરન્સ because they are completely dissolved, બરાબર. તો આ જે છે તો તેને સાચા દ્રાવણો કહેવાય. કલીલનું ઉદાહરણ શું છે? કાદવવાળું પાણી. કાદવવાળું પાણી જેને મડ વોટર કહેવામાં આવે. મડ વોટર એટલે શું કે આપણી પાસે એક કાચનું ગ્લાસ છે, તેમાં ટ્રાન્સપરન્ટ છે, કાચનું ગ્લાસ હશે, ટ્રાન્સપરન્ટ હશે, તેમાં આપણે પાણી ભરીએ ને અંદર અત્યારે ચોમાસાની સિઝન છે, કાદવ હોય જ, તો એક કાદવનો નાનો ટુકડો લેવને અંદર પાણીમાં નાખી દઉં. તો પાણીમાં નાખતા શું થાય કે પાણી ડોળું થઈ જાય. તો ફ્યુ પાર્ટિકલ વિચ આર હેવી ઇન સ્ટેટ તો ધે વિલ સેટલ ડાઉન, અને જ્યારે બાકીના જે કણો જે છે તો તે અંદર પાત્રમાં તરતા દેખાશે. અને તે જો તમારે ઇઝીલી જોવું હોય તો એ જે કાચનો ગ્લાસ છે તેને તમારે ટ્યુબલાઇટ સામે મૂકવાનો, પ્રકાશના સોર્સ સામે, ઇન્ટેન્સ લાઇટ સોર્સ સામે મૂકવાનું. તો અંદરથી તમને સ્મોલ ટાઇની પાર્ટિકલ્સ ઇઝીલી મૂવમેન્ટ કરતા દેખાશે તમને. તો તે છે કલીલ. આલંબન અને નિલંબનના કણો કદમાં એટલા મોટા છે કે ધે વિલ ડેફિનેટલી સેટલ ડાઉન ઇન કન્ટેનર. એટલે કે એનું વેલ નોન એક્ઝામ્પલ છે રેતી અને પાણી. આપણી પાસે કાચનું ગ્લાસ હોય, અંદર પાણી હોય ને અંદર જો રેતી નાખવામાં આવે તો ડેફિનેટલી જે સેન્ડ પાર્ટિકલ છે તો ધે આર હેવિયર ઇન સાઇઝ, સો ધે વિલ સેટલ ડાઉન. એ લોકો અંદર તરતા જોવા મળતા નથી. તો તે આલંબન ઓર નિલંબનનું ઉદાહરણ છે. તો ક્વેશ્ચન પૂછાય કે કાદવવાળું પાણી એ શાનું ઉદાહરણ છે? તો એ કલીલનું ઉદાહરણ છે. જ્યારે રેતી પ્લસ પાણી એ નિલંબન આલંબનનું ઉદાહરણ છે. અને આ જે NaCl, ગ્લુકોઝ, યુરિયા, ખાંડ પ્લસ પાણી એ સાચા દ્રાવણના ઉદાહરણ છે. ટિન્ડલ અસર જે છે, ટિન્ડલ અસર તો તે સમાંગ દ્રાવણ નથી દર્શાવતા. કલીલ અને આલંબન નિલંબન બંને દર્શાવે છે. હવે ટિન્ડલ અસર શું છે? તો
તે પછીથી જ્યારે એના વિશે ડિટેલમાં ટૂંકનોંધ આવે છે ત્યારે જ સમજાવીશ, પણ અત્યારે ડિફરન્સના પોઈન્ટથી હું તમને સમજાવી દઉં કે સાચા દ્રાવણ અને કલીલમાં ધ બેઝિક ડિફરન્સ જે શું છે, તો સાચા દ્રાવણ એ ટિન્ડલ અસર દર્શાવતા નથી, જ્યારે કલીલ દ્રાવણ એ ટિન્ડલ અસર દર્શાવે છે. એન્ડ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખાસ યાદ રાખજો, નીટમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો સાચા દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતા નથી, કલીલ કણો ટિન્ડલ અસર દર્શાવે છે. શા માટે? તો એનું એક્સપ્લેનેશન લાંબુ છે, તો તે અત્યારે હું તમને નહીં સમજાવીશ. જ્યારે ટિન્ડલ ઇફેક્ટ એક પર્ટિક્યુલર ટોપિક જ આવે છે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે યાદ રાખવાનું કે સાચા દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતા નથી, જ્યારે કલીલ દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવે છે. એન્ડ ધેટ ઇઝ અ પોઈન્ટ ઓફ ડિફરન્સ બિટવીન ટ્રુ સોલ્યુશન એન્ડ ધ કોલોઇડ્સ ઓર સોલ્સ. અન્ય પ્રોપર્ટી જો જોઈએ તો સાચા દ્રાવણના જે ઘટક કણો જે છે તો તે આયન ઓર નાના કણ સ્વરૂપે જોવા મળે, અને દે આર વેરી સ્મોલ ઇન સાઇઝ, લેસ ધેન 1 નેનોમીટર. એટલા માટે જે પાત્રમાં ભરવામાં હોય તે પાત્રના તળિયે બેસી જતા નથી. અને આ ઘટક કણો તો દે આર ઇનવિઝિબલ, એટલે કે એ લોકો અદ્રશ્ય હોય, અને એ લોકો અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા બી આપણે નિહાળી શકતા નથી. દે કેન ઇઝીલી ડિફ્યુઝ, એટલે કે એ લોકો સરળતાથી પ્રસરણ દર્શાવે છે, અને તેમનું જે દ્રાવણ જે હોય તે ક્લિયર અને ટ્રાન્સપરન્ટ, એટલે પારદર્શક હોય, કે આપણે આર પાર જોઈ શકીએ એવું દ્રાવણ હોય. તો એ પ્રકારના દ્રાવણને આપણે સમાંગ મિશ્રણ કહેવાય. તો સમાંગ મિશ્રણ એટલે શું? તો જેમાં ઘટક કણો આયન ઓર નાના કણ સ્વરૂપે હોય, અને એ નાના કણ સ્વરૂપે હોય તેમનો વ્યાસ જે 1 નેનોમીટર કરતાં ઓછો હોય, માટે તેઓ પાત્રના તળિયે બેસતા નથી. પછી ઇઝીલી ડિફ્યુઝન એટલે પ્રસરણ દર્શાવે, ઘટકોનો અદ્રશ્ય હોય, ઇવન ધે આર નોટ વિઝિબલ બાય અલ્ટ્રા માઇક્રોસ્કોપ, કે હાઈલી ડિઝાઇન અને હાઈલી એક્યુરેટ જે માઇક્રોસ્કોપ જે હોય, જેને અલ્ટ્રા માઇક્રોસ્કોપ કહેવાય, તેના દ્વારા બી એ લોકો આપણે જોઈ શકતા નથી. અને એમનું જે સોલ્યુશન જે હોય તે ક્લિયર અને ટ્રાન્સપરન્ટ હોય, એટલે ચોખ્ખું અને પારદર્શક હોય, તમે આરપાર નિહાળી શકો છો. તો તે સમાંગ મિશ્રણ છે. એની સાપેક્ષમાં આલંબન અને નિલંબનનું કમ્પેરિઝન જોઈએ તો ઘટક કણો કદમાં નાના હોય, તો આના ઘટક કણો એટલા બધા કદમાં મોટા હોય કે જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રના તળિયે બેસી જાય. આ લોકો નહીં બેસે, આ લોકો બેસી જાય, બરાબર. આ લોકો ઇઝીલી ડિફ્યુઝ થઈ શકે, પ્રસરણ દર્શાવી શકે, પરંતુ એ લોકો ઇઝીલી ડિફ્યુઝ નહીં થઈ શકે. આ લોકો કદમાં ખૂબ જ નાના હોવાથી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે પણ નથી જોઈ શકાતા. આ લોકો કદમાં મોટા હોવાથી એ લોકોને નરી આંખે ઓર માઇક્રોસ્કોપ દ્વારા બી જોઈ શકાય. હવે કાચના ગ્લાસમાં પાણી ભરેલું હોય અને અંદર જો રેતી નાખવામાં આવે તો આપણે જોઈ શકીએ કે નહીં જોઈ શકીએ? ડેફિનેટલી જોઈ શકીએ છીએ. અને તેમનું દ્રાવણ કેવું હોય? ઓપેક હોય છે. તો ધેટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ટ્રુ સોલ્યુશન એન્ડ નિલંબન. તો આમાં ઘટક કણો તળિયે બેસતા નથી, આમાં ઘટક કણો તળિયે બેસી જાય છે. ત્યાર પછી તેમને નરી આંખે જોઈ શકાતા નથી, કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા બી નહીં જોઈ શકાય. તેમને નરી આંખે અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા બી જોઈ શકાય છે. પછી તેઓ ઇઝીલી પ્રસરણ દર્શાવે છે, એ લોકો ઇઝીલી પ્રસરણ દર્શાવતા નથી, બીકોઝ દે આર હેવિયર ઇન સાઇઝ. પરિણામે એ લોકો પાત્રમાં તળિયે બેસી જાય. તો હવે તળિયે બેસી જાય તો પ્રસરણનો ગુણધર્મ દર્શાવશે નહીં, દર્શાવે તો બી વેરી રેર. હવે કલીલ પ્રણાલી જે છે તો તે આ બંનેને જોડતી પ્રણાલી છે. તો આ કલીલ પ્રણાલી 2 પાર્ટ ધરાવે છે. પહેલું જે છે તો તે છે ડિસ્પર્ઝન ફેઝ, અને સેકન્ડ વન જે છે તો તે છે ડિસ્પર્ઝન મીડિયમ, જેને વિક્ષેપણ માધ્યમ કહેવાય. તો પહેલાં તો કલીલ પ્રણાલી જે છે તો તે 2 પાર્ટ ધરાવે છે. પહેલું ડિસ્પર્ઝન ફેઝ અને સેકન્ડ વન જે છે તો તે ડિસ્પર્ઝન મીડિયમ. હવે ડિસ્પર્ઝન ફેઝ જે છે તેને આપણે પરિક્ષેપિત કલા ઓર વિક્ષેપિત કલા કહીએ, અને ડિસ્પર્ઝન મીડિયમ જે છે તો તેને પરિક્ષેપિત માધ્યમ ઓર વિક્ષેપણ માધ્યમ કહીએ. બંને સરખું જ છે. તો વિક્ષેપિત કલા ઓર પરિક્ષેપિત કલા એટલે શું? તો જે બૃહદ કણ એટલે કે પ્રોટીન છે, પોલિમર છે, તેવા મોટા કદના મેક્રોમોલેક્યુલ્સ ધરાવે. આ જે મેક્રોમોલેક્યુલ્સ જે છે તે ઘણા બધા પરમાણુઓ, આયનો અને અણુઓનો એક સમુચય હોય, અને એ સમુચય જે છે તો તે સામાન્ય અણુથી કદમાં મોટા હોય છે, પરંતુ એટલા બધા કદમાં મોટા નહીં હોય કે પાત્રના તળિયે બેસી જાય. એટલા બધા કદમાં નાના નહીં હોય કે એ લોકો ઇનવિઝિબલ હોય, પરંતુ સાચા દ્રાવણ કરતાં કદમાં મોટા અને આલંબનના કણો કરતાં કદમાં નાના. એટલે એ લોકો જે પાત્રમાં ભરવામાં આવે તો તે પાત્રના તળિયે બેસી નથી જતા, પરંતુ એ પાત્રમાં જે માધ્યમ છે તેમાં એ લોકો શું થાય છે? તરતા રહે. કે જેમ કે કાદવને આપણે જ્યારે પાણીમાં નાખીએ
અને જો તમે ઇન્ટેન્સ લાઇટ સોર્સમાં જો તો કાદવના કણો જે છે તો તે કાચના ગ્લાસમાં ભરવામાં આવેલા પાણીમાં તરતા દેખાય છે, બરાબર. અને તેમના દ્વારા લાઇટનું સ્કેટરિંગ થાય છે. અત્યારે આપણે જોયું ને કે ટિન્ડલ અસર દર્શાવે છે. ટિન્ડલ અસર એટલે લાઇટનું સ્કેટરિંગ થાય છે અને તેઓ આપણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય, સામાન્ય માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતા નથી. અને તેમનું પ્રસરણ ધીમું હોય. આ ફાસ્ટ પ્રસરણ દર્શાવે, આ પ્રસરણ નહીં દર્શાવે. તેમનું પ્રસરણ ધીમું હોય અને તેમનું જે દ્રાવણ જે હોય તે કેવું હોય, પારભાષક હોય, જેને ટ્રાન્સલુસન્ટ કહેવામાં આવે છે. હવે ડિસ્પર્ઝન મીડિયમ જેને પરિક્ષેપિત માધ્યમ કહેવાય, અને પરિક્ષેપિત માધ્યમ તે કેવા કણોનું બનેલું હોય તો ખૂબ જ ઝીણા કણોનું બનેલું હોય છે, જેમ કે પાણી. આપણે અત્યારે કલીલનું ઉદાહરણ જોયું તો કલીલનું ઉદાહરણ જે છે તો તે આપણે શું જોયું, કાદવવાળું પાણી. કાદવવાળું પાણી. તો આ પાણી જે છે તો તે પરિક્ષેપિત માધ્યમ છે અને કાદવ જે છે તો તે શું છે, પરિક્ષેપિત કલા છે. એટલે કલીલના બે પાર્ટમાં તમારે ખાસ યાદ રાખવાનું, બિકોઝ આના બેઝ પર જ આખો ટોપિક આગળ વધે છે. કલીલ બે પાર્ટનું બનેલું છે. એક પરિક્ષેપિત કલા જેને ડિસ્પર્ઝન ફેઝ કહેવાય, ડિસ્પર્સ ફેઝ પણ કહેવાય, અને સેકન્ડ વન જે છે તો તે પરિક્ષેપણ માધ્યમ જેને ડિસ્પર્ઝન મીડિયમ. આના કણો કદમાં મોટા હોય, બરાબર. આના કણો કદમાં નાના હોય અને આ પરિક્ષેપિત કલાના કણો એ પરિક્ષેપણ માધ્યમમાં કેવા હોય છે, તરતા રહે છે. ખાસ યાદ રાખજો. ટ્રુ અને ફોલ્સમાં જેઈ અને નીટની જે સારી સારી બુક છે તેમાં ટ્રુ અને ફોલ્સનો એક કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન આપેલો છે. તો તે ક્વેશ્ચનમાં ટ્રુ અને ફોલ્સનું સાચું આન્સર કહી દઉં કે કલીલ જે બે પાર્ટ ધરાવે તેમાં ડિસ્પર્ઝન ફેઝના પાર્ટિકલ કદમાં મોટા, જ્યારે ડિસ્પર્ઝન મીડિયમના કણો કદમાં નાના. પરંતુ બલ્ક વાઇઝ વાત કરીએ તો ડિસ્પર્ઝન ફેઝનો બલ્ક એટલે માત્રા ઓછી, જ્યારે ડિસ્પર્ઝન મીડિયમના જે કણો છે તેની માત્રા વધારે છે. અને ડિસ્પર્ઝન ફેઝના કણો જે છે જે કદમાં મોટા છે કોના કરતાં, ડિસ્પર્ઝન મીડિયમના કણો કરતાં, તો તે ડિસ્પર્ઝન મીડિયમમાં તરતા રહે છે, બરાબર. એટલે આપણે જોઈએ તો કાદવને પાણીમાં નાખીએ છીએ તો કાદવની માત્રા ઓછી છે, પાણીની માત્રા વધારે છે. કાદવના કણો મોટા છે, પાણીના કણો નાના છે. કાદવના કણો પાણીમાં તરે છે, માટે કાદવને આપણે પરિક્ષેપિત કલા કહીશું અને પાણી જે છે તેને પરિક્ષેપિત માધ્યમ એટલે કે ડિસ્પર્ઝન મીડિયમ કહીશું. તો ધેટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ડિસ્પર્ઝન ફેઝ એન્ડ ડિસ્પર્ઝન મીડિયમ. ખાસ યાદ રાખવાનું. આના કણો કદમાં મોટા, આના કણો કદમાં નાના, પછી આની માત્રા ઓછી, આની માત્રા વધારે, અને આના કણો આમાં તરે છે. એટલે પરિક્ષેપિત કલાના કણો જે કદમાં મોટા છે, સંખ્યામાં ઓછા છે, તો તે પરિક્ષેપિત માધ્યમમાં તરે કે જે પરિક્ષેપિત માધ્યમના કણો કદમાં નાના અને સંખ્યામાં વધારે છે. તો આ પ્રકારની પ્રણાલીને શું કહેવામાં આવે છે, કલીલ પ્રણાલી કહેવામાં આવે છે. તો વેરી બિગિનિંગથી જો જોતા જોઈએ તો વેરી ક્વિકલી આપણે એક વખત લર્ન કરી નાખીએ તો જો મિશ્રણ જોવામાં આવે તો મિશ્રણ બે પ્રકારના, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ પણ તેનું ઉદાહરણ જે છે તો સમાંગ દ્રાવણ જેને સાચા દ્રાવણ ટ્રુ સોલ્યુશન કહેવાય. વિસમાંગ મિશ્રણના બે ટાઈપ પડે. કલીલ જેને સોલ્વ કહેવામાં આવે તેને કલીલીય વિક્ષેપણ ઓર પરિક્ષેપણ કહેવાય, એને જ કોલોઇડલ ડિસ્પર્ઝન કહેવાય. અને સેકન્ડ ટાઈપ જે છે જે હિટ્રોજીનિયસ મિક્સચરમાં આવે ધેટ ઇઝ આલંબન ઓર નિલંબન જેને સસ્પેન્શન કહેવાય. તો સાચા દ્રાવણ એટલે શું, જેમાં કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય. આલંબન નિલંબન જેમાં 1000 નેનોમીટર કરતાં વધારે હોય. અને કલીલમાં કણોનો વ્યાસ એ 1 to 1000 નેનોમીટરની વચ્ચે હોય તો તેને કલીલ કહેવામાં આવે. પાર્ચમેન્ટ પેપર જેમાં છિદ્રો ખૂબ જ નાના હોય તો તેમાંથી અતિ નાના એવા સાચા દ્રાવણના કણો પસાર થઈ શકે, પરંતુ કલીલ કણો અને આલંબન નિલંબનના કણો જે કદમાં મોટા છે તે પાર્ચમેન્ટ પેપરમાંથી પસાર થઈ શકતા નથી. પાસિંગ થ્રુ ફિલ્ટર પેપર તો સાચા દ્રાવણના કણો કદમાં એટલા નાના છે કે સામાન્ય ઓર અલ્ટ્રા ફિલ્ટર પેપર બંનેમાંથી પસાર થઈ શકે. કલીલ કણો જે કદમાં એટલા નાના છે કે એ સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે, પરંતુ અલ્ટ્રા ફિલ્ટર પેપર જેમાં પોર સાઇઝ નાની હોય
તેમાંથી પસાર થઈ શકતા નથી, જ્યારે આલંબન નિલંબનના કણો એ સાચા કે અલ્ટ્રા બંનેમાંથી પસાર થઈ શકતા નથી. ઉદાહરણ તો NaCl, ગ્લુકોઝ, યુરિયા, ખાંડ પ્લસ પાણી, કાદવવાળું પાણી, રેતી પ્લસ પાણી. ટિન્ડલ અસરની જો વાત કરીએ તો ટિન્ડલ અસર જે છે તો સાચા દ્રાવણ નથી દર્શાવતા, જ્યારે કલીલ કણો અને આલંબન નિલંબન બંને દર્શાવે છે. પછી તેઓ પાત્રના તળિયે નથી બેસતા. એ લોકો પાત્રના તળિયે બેસી જાય છે, ત્યાર પછી એ લોકો જે માધ્યમ જે છે તો તેમાં તરતા રહે છે. એ લોકો ફાસ્ટ ડિફ્યુઝન બતાવે. કોણ? જે સાચા દ્રાવણો જે છે તો ફાસ્ટ ડિફ્યુઝન દર્શાવે. એ લોકો ડિફ્યુઝન એટલે પ્રસરણ દર્શાવતા નથી, એ લોકો ધીમું ડિફ્યુઝન દર્શાવે. તેમનું દ્રાવણ ક્લિયર અને પારદર્શક હોય, તેમનું દ્રાવણ ઓપેક હોય, અને કલીલ જે છે તેનું દ્રાવણ પારભાષક એટલે કે ટ્રાન્સલુકન્ટ હોય. ત્યાર પછી તેમને અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા પણ જોઈ શકાતા નથી. તેમને નરી આંખે ઓર અલ્ટ્રા માઇક્રોસ્કોપ બંને વડે હવે નરી આંખે જોઈ શકાય તો ડેફિનેટલી માઇક્રોસ્કોપ દ્વારા તો જોઈ જ શકાવાના, જ્યારે કલીલ કણો એ સાદા માઇક્રોસ્કોપ વડે નહીં પરંતુ અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. અને કલીલમાં પાછા બે પાર્ટ, એક ડિસ્પર્ઝન ફેઝ અને સેકન્ડ વન ડિસ્પર્ઝન મીડિયમ. ડિસ્પર્ઝન ફેઝના કણો કદમાં મોટા, ડિસ્પર્ઝન મીડિયમના કણો કદમાં નાના. તેમની માત્રા જે ડિસ્પર્ઝન ફેઝ છે પરિક્ષેપિત કલા તેની માત્રા ઓછી, જ્યારે આની માત્રા વધારે. અને પરિક્ષેપિત કલાના કણો જે કદમાં મોટા છે તે પરિક્ષેપણ માધ્યમમાં શું હોય છે? તરતા રહે છે. જેમ કે કાદવવાળા પાણીમાં જે કલીલનું ઉદાહરણ છે તેમાં કાદવના કણો કદમાં મોટા છે તે પરિક્ષેપિત કલાનું ઉદાહરણ છે, જ્યારે પાણી તે પરિક્ષેપણ માધ્યમનું ઉદાહરણ છે. સબ્જેક્ટિવનો MCQનો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, that is topic number 5.4, કલીલનું વર્ગીકરણ, that is classification of colloids. પહેલો જ MCQ, કલીલનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે કરી શકાય? તો મુખ્યત્વે 3 રીતે કરી શકાય. પહેલું વર્ગીકરણ કોના બેઝ પર છે? તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે, એટલે ક્લાસિફિકેશન વિચ ઇઝ બેઝ અપોન ફિઝિકલ સ્ટેટ ઓફ ડિસ્પર્સ ફેઝ એન્ડ ફિઝિકલ સ્ટેટ ઓફ ડિસ્પર્ઝન મીડિયમ. પરિક્ષેપિત કલા એટલે શું? અત્યારે આપણે શું જોયું? પરિક્ષેપિત કલા એટલે જેના કણો કદમાં મોટા પરંતુ એમની સંખ્યા ઓછી, અને પરિક્ષેપણ માધ્યમ એટલે જેના કણો કદમાં નાના અને એની સંખ્યા વધારે. અને પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપણ માધ્યમમાં તરતા રહે છે. આનું ઉદાહરણ કાદવ ને આનું ઉદાહરણ પાણી. તો આ બંનેની ભૌતિક સ્થિતિના આધારે કલીલનું વર્ગીકરણ જોવાનું છે. આજના લેક્ચરમાં જોઈશું આપણે. સેકન્ડ વર્ગીકરણ જે છે તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે, એટલે એ બંને વચ્ચે જે ઇન્ટરેક્શન થાય, એ બંને વચ્ચે જે આકર્ષણ અપાકર્ષણ થાય તેના આધારે કલીલનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન વિચ ઇઝ બેઝ અપોન નેચર ઓફ ઇન્ટરેક્શન, attraction or repulsion between dispersed phase and dispersion medium. એ પણ ડિટેલમાં શીખવાનું. ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. બોર્ડમાં 2 થી 3 ઓર 4 વખત પૂછાઈ ચૂકેલું છે. અને થર્ડ વન જે છે તો અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર, અવક્ષેપિતને જ આપણે પરિક્ષેપિત પણ કહીએ. પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધાર, એટલે કે ક્લાસિફિકેશન વિચ ઇઝ બેઝ અપોન ટાઈપ ઓફ પાર્ટિકલ્સ ઓફ ધ ડિસ્પર્સ ફેઝ. પરિક્ષેપિત કલા જે જોઈ ને આપણે, જેના કણો કદમાં મોટા હોય અને સંખ્યામાં ઓછા હોય, તે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર ક્લાસિફિકેશન બેઝ છે. ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ક્લાસિફિકેશન આપણે ડિટેલમાં શીખવાના છે. આજે આપણે ક્લાસિફિકેશન 1, ધેટ ઇઝ ટોપિક નંબર 5.4.1, કે જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા પર આધારિત વર્ગીકરણ છે. ક્લાસિફિકેશન વિચ ઇઝ બેઝ અપોન ફિઝિકલ સ્ટેટ ઓફ ડિસ્પર્સ ફેઝ એન્ડ ડિસ્પર્ઝન મીડિયમ. પહેલો પોઈન્ટ, ક્લાસિફિકેશનમાં આગળ વધીએ તે પહેલાં, કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એ ક્યાં ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે ઓર વાયુ હોઈ શકે, તેના આધારે જે કલીલ પ્રણાલી છે તેને મુખ્યત્વે કેટલા પ્રકારે વર્ગીકૃત કરેલી છે? 8. આ ક્વેશ્ચન બધી જ રેફરન્સ બુકમાં છે. કે કલીલનું વર્ગીકરણ જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કરવામાં આવે ત્યારે કલીલ પ્રણાલીને મુખ્યત્વે કેટલા ટાઈપમાં વર્ગીકૃત કરી શકાય? તો કલીલ પ્રણાલીને મુખ્યત્વે 8 ટાઈપમાં વર્ગીકૃત કરી શકાય. પછી કલીલ પ્રણાલીમાં મુખ્યત્વે કેટલા પ્રકારના ફેઝ જોવા મળે? તો 2 પ્રકારના ફેઝ જોવા મળશે. બરાબર.
2 પ્રકારના ફેઝ જ જોવા મળે, 3 ફેઝની જોવા મળશે, 2 પ્રકારના ફેઝ જોવા મળશે, બરાબર. ત્યાર પછી જ્યારે 2 જુદા જુદા પ્રકારના વાયુ ઓર સમાન વાયુ એકબીજા સાથે ભળે તો ધે વિલ ફોર્મ અ હોમોજીનિયસ મિક્સચર, એ લોકો સમાન મિશ્રણ બનાવે, અને તેથી આ કિસ્સામાં કલિલમય પ્રણાલી શક્ય નથી. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. યાદ રાખજો કે નીચેનામાંથી ડિસ્પર્ઝન ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમની કઈ ભૌતિક સ્થિતિ માટે તેમનું કલિલ પ્રમાણે વર્ગીકરણ શક્ય નથી. તો જ્યારે એક વાયુ બીજા વાયુ સાથે ભેગો થાય, કે સી ફોર H2 અને N2, તો H2 અને N2 વાયુ બંને જ્યારે ભેગા થાય તો શું આપણે એને જોઈને નક્કી કરી શકીએ કે કયો H2 છે અને કયો N2 છે? નહીં, એ શક્ય નથી. બિકોઝ જ્યારે 2 વાયુ એકબીજા સાથે ભેગા થાય તો ત્યારે એ તો સમાંગ પ્રણાલી બનાવે છે, અને સમાંગ પ્રણાલી એ કલિલનું ઉદાહરણ નથી. કલિલ એ વિસમાંગ પ્રણાલીનું ઉદાહરણ છે. માટે આવા કિસ્સામાં કલિલ પ્રણાલી શક્ય નથી. માટે જ્યારે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ બંને ગેસ હોય તો ત્યારે એને કલિલ પ્રમાણે આપણે ક્લાસિફાઈ કરી શકતા નથી. હવે ધ ક્લાસિફિકેશન which is based upon physical state of dispersed phase and dispersion medium. તો આખું ટેબલ તમારી ટેક્સ્ટબુકમાં પણ એઝ ઇટ ઇઝ આપેલું છે, પણ થોડાક જે એક્ઝામ્પલ જે છે તો એક્સ્ટ્રા લખેલા છે. તો આપણે જોયું કે જ્યારે કલિલનું વર્ગીકરણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે કરવામાં આવે ત્યારે કલિલને મુખ્યત્વે 8 પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે તેમાં પરિક્ષેપિત કલા એટલે શું? જેને ડિસ્પર્સ ફેઝ કહેવામાં આવે. એટલે શું? જેના કણો કદમાં મોટા છે, જેની સંખ્યા ઓછી છે. પરિક્ષેપણ માધ્યમ એટલે શું? હું તમને વારંવાર એકની એક વસ્તુ એટલા માટે રિપીટ કરું છું બિકોઝ આખું જે હવે પછીનું કન્ટેન્ટ જે છે તો આ બંનેના બેઝ પર જ છે. જો તમને વોટ યુ મીન બાય ડિસ્પર્સ ફેઝ એન્ડ વોટ યુ મીન બાય ડિસ્પર્ઝન મીડિયમ એ ખ્યાલ જો નહીં હોય તો હવે પછીનો ટોપિક સમજવો તમારા માટે થોડોક મુશ્કેલ થઈ જાય. તો પરિક્ષેપણ માધ્યમ જેના કણો કદમાં નાના છે પરંતુ એમની સંખ્યા બલ્ક વધારે છે, અને પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપણ માધ્યમમાં તરતા રહે. આનું ઉદાહરણ કાદવ ને આનું ઉદાહરણ પાણી. હવે પરિક્ષેપિત કલા તરીકે ક્યાં ઘન હોઈ શકે, ક્યાં પ્રવાહી હોઈ શકે અને ક્યાં વાયુ હોઈ શકે. પરિક્ષેપણ માધ્યમ પણ ઘન, પ્રવાહી અને વાયુ, ઘન, પ્રવાહી અને વાયુ, ઘન, પ્રવાહી અને વાયુ. તમને એમ થાય સર કેમ અહીંયા વાયુ નહીં લખ્યું? તો જો અહીંયા વાયુ અને જો અહીંયા વાયુ થાય તો વાયુ તો સમાંગ પ્રણાલી બનાવે, ને સમાંગ પ્રણાલીનો સમાવેશ કલિલ પ્રણાલીમાં થતો નથી. માટે અહીંયા 8મું વર્ગીકરણ એ આપણું કેવું છે? મિસિંગ છે. 9મું વર્ગીકરણ જે છે તે અહીંયા મિસિંગ છે. શા માટે? બિકોઝ વાયુ અને વાયુ જો ભેગા થાય તો તે કલિલ નહીં પરંતુ સમાંગ મિશ્રણ બનાવે, ને સમાંગ મિશ્રણ એ કલિલ પ્રણાલીનું ઉદાહરણ નથી. જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ MCQ માટેના વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આખા ટેબલ પરથી 50 MCQ બનાવવા હોય તો હું બનાવી શકું. જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય ત્યારે જે કલિલ બને તેને ઘનસોલ કહેવામાં આવે છે, અને તેના ઉદાહરણ રંગીન કાચ અને જેમસ્ટોન. જેમસ્ટોન એટલે નંગ, જે આપણે વીટીમાં પહેરીએ ને નંગ તે. પછી જ્યારે પરિક્ષેપિત કલા ઘન હોય, પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય ત્યારે જે કલિલ બને તેને શું કહેવામાં આવે છે? સોલ કહેવામાં આવે છે. તેના ઉદાહરણ છે પેઇન્ટ્સ, બરાબર, કોષ દ્રવ્ય તેમાં વધારે મેજર બલ્ક પ્રવાહી હોય અને માઇનર બલ્ક જે છે તો સોલિડ હોય. કાદવવાળું પ્રવાહી અત્યારે જ કીધું કે કાદવ તો તે ઘન છે અને પાણી તે પ્રવાહી છે. પછી સ્ટાર્ચ સોલ, આર્સેનિક સલ્ફાઇડ સોલ. પછી પરિક્ષેપિત કલા જ્યારે ઘન હોય, પરિક્ષેપણ માધ્યમ જ્યારે વાયુ હોય ત્યારે એને શું કહેવામાં આવે? એરોઝોલ. એનું ઉદાહરણ ધુમાડો, જેને સ્મોક કહેવામાં આવે, ને ધૂળ અને ડસ્ટ. આપણે ધુમાડો જોઈએ ને તો ધુમાડોમાં જે મેજર પ્રપોર્શન જે છે તો વાયુ છે, અને એ વાયુમાં નાના નાના મેશ પાર્ટિકલ, કાર્બન પાર્ટિકલ ઓર ધૂળના રજકણો તરતા હોય. માટે એરોઝોલ કે જેનું પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય તો તેમાં ઉદાહરણમાં શું આવે? ધુમાડો આવે. જો એરોઝોલનું બીજું ઉદાહરણ પણ છે. તો એરોઝોલ 2 કાઇન્ડના છે. એક એરોઝોલ કેવી રીતે બને
કે જ્યારે પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ મધ્યમ વાયુ હોય, અને બીજા એરોઝોલ એવા બને જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી હોય અને પરિક્ષેપણ મધ્યમ વાયુ હોય. માટે બંને એરોઝોલમાં પરિક્ષેપણ મધ્યમ તો વાયુ જ છે, એટલે મેજર પ્રપોર્શન તો વાયુનું જ છે, પરંતુ પરિક્ષેપિત કલા ક્યાં ઘન હોઈ શકે, ક્યાં પ્રવાહી હોઈ શકે. અને જો ઘન હોય તો તેના ઉદાહરણ ધુમાડો અને ધૂળ, અને જો પ્રવાહી હોય તો એના ઉદાહરણ ધુમ્મસ. ધુમ્મસ ફીલ કરો સવારે, શિયાળાની સવાર, તો આપણને ધુમ્મસમાંથી પસાર થઈએ તો નાના નાના સ્મોલ વોટર ડ્રોપલેટ્સ આર ડિસ્પર્સ ઇન એર, એટલે હવામાં નાના નાના પાણીના કણો ફેલાયેલા હોય. તો ધુમ્મસ એ એરોઝોલનું ઉદાહરણ છે જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી છે ને પરિક્ષેપણ મધ્યમ વાયુ છે. ધૂમ્ર છે, વાદળ છે, પછી કીટનાશકો, ઇન્સેક્ટિસાઇડ, જંતુનાશકનો જે સ્પ્રે છે, તો આ બધા એરોઝોલના ઉદાહરણ છે જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ મધ્યમ વાયુ જોવા મળે. હવે પરિક્ષેપિત કલા જ્યારે પ્રવાહી હોય અને પરિક્ષેપણ મધ્યમ જ્યારે ઘન હોય તો ત્યારે એને જેલ કહેવાય. તેના ઉદાહરણ ચીઝ આવે, બટર આવે, સાબુ આવે, જેલી હોય. આ જેલીમાં પેટ્રોલિયમ જેલી, અગર અગર જેલી બંનેનો સમાવેશ થાય. અગર અગર જેલી. ઓકે. પછી પરિક્ષેપિત કલા તરીકે પ્રવાહી હોય, પરિક્ષેપણ મધ્યમ તરીકે પ્રવાહી હોય તો ત્યારે એને પાયસ કહેવાય. વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન કે પાયસમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ મધ્યમની ભૌતિક અવસ્થા કઈ? તો તેમાં વેનિશિંગ ક્રીમ, દૂધ, કોલ્ડ ક્રીમ, કોડ લીવર ઓઇલ, માખણ, ઈંડાની જરદી, હેર ક્રીમ. હવે અહીંયા જો, અહીંયા માખણ જે છે તેનો સમાવેશ પાયસમાં થાય છે અને બટરનો સમાવેશ અહીંયા જેલમાં થાય છે. તો આપણે જનરલી માખણને જ બટર કહેતા હોય, તો આ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. જો બટર હોય તો એ જેલનું ઉદાહરણ છે જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ મધ્યમ ઘન છે, અને માખણ જે છે તો તે પાયસનું ઉદાહરણ છે જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ મધ્યમ એ પણ પ્રવાહી છે. તો આ આપણા કુલ 6 કલીલના પ્રકાર નક્કી થયા. જે 7 જે છે જેમાં પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ ઘન હોય તો તેને ઘનસોલ કહેવાય. પ્યુમાઇસ પથ્થર, ફોમ રબર. પ્યુમાઇસ પથ્થર એટલે શું કે ઘણી વખત દરિયાના કિનારે જે પોરસ સ્ટોન એટલે છિદ્રાળુ પથ્થર હોય, તો એ છિદ્રાળુ પથ્થર હોય જેમાં હવાના ઓર વાયુના કણો સમાયેલા હોય, તો તે ઘનસોલના ઉદાહરણ છે. પછી ફોમ રબર, આપણે જે સોફાની જે સ્પંજ આવે ને, સોફાની સ્પંજ, તેને ફોમ રબર કહેવાય. પછી આઈસ્ક્રીમ છે, સ્ટાયરીન રબર છે. સ્ટાયરીન રબર બહુ નહીં યાદ રાખો તો ચાલે, પણ આઈસ્ક્રીમ યાદ રાખવાનું, એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, તો એ ઘનસોલ છે. પછી પરિક્ષેપિત કલા તરીકે વાયુ હોય અને પરિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી હોય તો તેને શું કહેવામાં આવે? ફીણ. કે જેમ કે સાબુની ફીણ, જો કે જ્યારે આપણે પાણી લઈએ અને અંદર ડિટર્જન્ટ ઓર સાબુ નાખીએ ત્યારે ફીણ ઉત્પન્ન થાય, તો તેમાં મેજર બલ્ક તો પ્રવાહી જ છે અને અંદર વાયુના પરપોટા છે એટલે ફીણ, તો એ સાબુનું ફીણ. પછી વ્હાઇપ ક્રીમ કેક પર ખાય ને આપણે, તે શેવિંગ ક્રીમ છે. સોડાનું પાણી છે, સોડાનું પાણી બહુ નહીં યાદ રાખો તો ચાલે, પરંતુ વ્હાઇપ ક્રીમ જે કેક પર નાખીએ, લગાવીએ ડેકોરેશન માટે. શેવિંગ ક્રીમ જેને મેન શેવિંગ માટે યુઝ કરે. અને સાબુનું ફીણ એ ફીણના ઉદાહરણ છે જેમાં પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ મધ્યમ પ્રવાહી છે. તો ધીસ ઇઝ ધ ટેબલ, કે આ ટેબલ બેઝ પરથી કોઈ સાદામાં સાદો MCQ પણ બની શકે જે તમને એક્ઝામમાં ખાસ મુશ્કેલી કરાવશે. ટેબલને પરફેક્ટ કરજો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ ફોર MCQ. અને એક વખત બોર્ડની સબ્જેક્ટિવ એક્ઝામમાં આખું ટેબલ પૂછાયેલું હતું કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ મધ્યમની ભૌતિક સ્થિતિને આધારે કલીલનું વર્ગીકરણ કરો. તમારે કંઈ નહીં કરવાનું, આખું ટેબલ એઝ ઇટ ઇઝ ફોર્મમાં જે તમને યાદ હોય તે રાઇટ કરી નાખવાનું. તો ઇટ્સ અ માર્ક સ્કોરિંગ શોર્ટ નોટ, તે યાદ રાખવાનું તમારે. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? તો પહેલો MCQનો ક્વેશ્ચન, જ્યારે પરિક્ષેપિત કલા ઘન હોય, પરિક્ષેપણ મધ્યમ પ્રવાહી હોય ત્યારે બનતા સોલનો એટલે બનતા કલીલનો પ્રકાર ખાલી જગ્યા. પછી કલીલનો પ્રકાર આપેલો હોય કે જેમ કે જેલમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ મધ્યમનું ઉદાહરણ આપો, એટલે કઈ ભૌતિક સ્થિતિ હોય. પછી ત્રીજું કે કલીલના ઉદાહરણ પૂછાય કે નીચેનામાંથી પાયસનું કયું ઉદાહરણ છે. પછી ચોથું
કે બટર એ કયા પ્રકારનું કલીલ છે. પછી 5મો ક્વેશ્ચન કે જેલી છે તો તેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ કયા પ્રકારનું છે. તો મેં તો તમને ખાલી 50 MCQ કીધા આ ટેબલ પરથી બનાવવાનું, પરંતુ આ ટેબલ પરથી તો કોઈએ 100 બનાવવું હોય, 200 બનાવવું હોય તો એ 200-250 MCQ પણ બની શકે છે. તો એ બધા MCQના આન્સર તમને ડેફિનેટલી યાદ નહીં રહેતા હોય. જેમ કે તમારી ઓલવેઝ કમ્પ્લેન હોય કે સર અમુક સ્ટુડન્ટ્સ તો MCQના આન્સર પણ યાદ રાખે. તો 250 MCQના આન્સર યાદ નહીં રાખવાના. જસ્ટ યુ નીડ ટુ રિમેમ્બર ધીસ હોલ ટેબલ વિથ ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ. તો એ 200-250 MCQના આન્સર આપણને એટ અ ટાઈમ યાદ રહેશે. બટ બી વેરી કેરફુલ. પ્રિવિયસ યરમાં છેલ્લા ઘણા વર્ષોથી આ ચેપ્ટર ચલાવું તો આ ચેપ્ટર જે છે તો તેમાંથી સ્કોલર સ્ટુડન્ટ્સ પણ ખાસ કન્ફ્યુઝ થઈ જાય કે ટેબલ પરફેક્ટ ટેબલમાં કંઈ નથી કરવાનું. ટેબલ યુ હેવ ટુ રીડ ફોર 4 to 5 ટાઈમ્સ ઓનલી. ને ત્યાર પછી જસ્ટ યુ હેવ ટુ રિવાઇઝ, યુ હેવ ટુ રિકોલ અને એનું મનન કરો તો ટેબલ તમારા માટે યાદ રાખવાનું ઇઝી થઈ જશે. 3-4 વખત ટેબલ મોઢે લખવું, ટેક્સ્ટબુકમાંથી ઓર જે તમારી પાસે આની જે પ્રિન્ટ હોય તેમાંથી ચેક કરવું. જ્યારે તમને ગ્રીપ આવી જાય ત્યાર પછી જ આગળ વધવાનું. ટેબલ વેરી ઇમ્પોર્ટન્ટ, MCQ માટે ખાસ યાદ રાખજો. આમ ડિસ્પર્સ ફેઝ જેને પરિક્ષેપિત કલા કહેવાય તે કલીલનું એક ઘટક છે જે ઓછી માત્રામાં હાજર હોય અને જેમાં કલીલમય વ્યાસ ધરાવતા કણો હોય, એટલે જેમના કણોનો વ્યાસ કદમાં કેવા હોય વધારે હોય. અને ડિસ્પર્ઝન મીડિયમ જેને પરિક્ષેપણ માધ્યમ કહેવામાં આવે તે પણ એક કલીલનું એક ઘટક છે જેમાં પરિક્ષેપિત કલાના કણો તરતા હોય જે વધુ માત્રામાં હાજર હોય, જે વધુ માત્રામાં હાજર હોય અને જેના કણો કદમાં નાના હોય. આ જે વસ્તુ લખ્યું છે તે મેં કોના વિશે લખેલું છે? ડિસ્પર્ઝન મીડિયમ વિશે લખેલું છે. આમ ડિસ્પર્ઝન મીડિયમ એ કલીલનું એક ઘટક છે જેમાં પરિક્ષેપિત કલાના કણો તરતા હોય. ડિસ્પર્ઝન મીડિયમ જે વધુ માત્રામાં હાજર હોય અને જેના કણો કદમાં કેવા હોય? નાના હોય છે. ઇમ્પોર્ટન્ટ ફોર નીટ એઝ વેલ એઝ અધર કોમ્પિટિટિવ એક્ઝામ કે ગ્રેફાઇટનું જ્યારે પાણીમાં બનાવેલું કલીલ હોય તો ત્યારે એને એક્વાડેક કહેવામાં આવે અને ગ્રેફાઇટનું જ્યારે તેલ એટલે કે ઓઇલમાં બનાવેલું કલીલ હોય ત્યારે એને ઓઇલ ડેક કહેવામાં આવે. આપણે કલીલના એરોઝોલ છે, જેલ છે, પાયસ છે, એ બધા ઉદાહરણ જોયા. તો ગ્રેફાઇટનું પાણીમાં બનાવેલું કલીલ તેને એક્વાડેક કહેવાય. ગ્રેફાઇટનું તેલમાં બનાવેલું કલીલ તેને ઓઇલ ડેક કહેવામાં આવે. પછી ગોલ્ડનું પાણીમાં બનાવેલું કલીલ તેને પર્પલ ઓફ કેસિયસ કહેવાય. યાદ રાખવાનું, પર્પલ ઓફ કેસિયસ. પછી પરિક્ષેપણ માધ્યમ જ્યારે પાણી હોય ત્યારે એને હાઇડ્રોસોલ ઓર એક્વાસોલ કહેવાય. એક્વાસોલ પણ કહેવાય અને એને હાઇડ્રોસોલ પણ કહેવાય. પરિક્ષેપણ માધ્યમ જ્યારે આલ્કોહોલ હોય ત્યારે એને આલ્કોસોલ કહેવાય. પરિક્ષેપણ માધ્યમ જ્યારે બેન્ઝીન હોય ત્યારે એને બેન્ઝોસોલ કહેવાય. અને પરિક્ષેપણ માધ્યમ જ્યારે વાયુ હોય ત્યારે એને શું કહેવામાં આવે છે? એરોઝોલ કહેવાય. હવે ક્વેશ્ચન પૂછાય કે બેન્ઝોસોલમાં પરિક્ષેપિત કલા તરીકે બેન્ઝીન હોય છે. વિધાન સાચું કે ખોટું? તો બેન્ઝોસોલમાં પરિક્ષેપિત કલા નહીં પરંતુ પરિક્ષેપણ માધ્યમ તરીકે શું હોય છે? બેન્ઝીન હોય છે. પછી બીજો ક્વેશ્ચન કે પરિક્ષેપણ માધ્યમ તરીકે જ્યારે આલ્કોહોલ હોય ત્યારે એને કયો સોલ કહેવાય? તો ત્યારે એને આલ્કોસોલ કહેવાય. પછી ગોલ્ડનું પાણીમાં બનાવેલું કલીલ ખાલી જગ્યા તરીકે ઓળખાય તો એને પર્પલ ઓફ કેસિયસ કહેવાય. પછી એક્વાડેગ એટલે શું? તો એક્વાડેગ એટલે ગ્રેફાઇટનું પાણીમાં બનાવેલું કલીલ અને ઓઇલ ડેગ એટલે ગ્રેફાઇટનું ઓઇલમાં બનાવેલું કલીલ, તો એને ઓઇલ ડેગ કહેવાય. તો કોમ્પિટિટિવની એક્ઝામ માટે પણ આ જે એક્સ્ટ્રા પોઈન્ટ છે તે તમારે ખાસ યાદ રાખવાના રહેશે. તો આની સાથે આપણું ક્લાસિફિકેશન નંબર 1 ઓવર થાય છે.